નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં ઇસ્કોન દ્વારા 45મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન. માંજલપુર પેટા ચૂંટણીને લઈને ફોર્મ સ્ક્રુટિનીમાં 7માંથી 5 ઉમેદવારોના ફોર્મ રદ. વડોદરામાં પૈસાની લેતી દેતીમાં કિશનવાડીના 17 વર્ષીય વિદ્યાર્થી પર 10થી વધુ શખ્સોનો જીવલેણ હુમલો. વિદ્યાર્થીનું કરુણ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 45મી ભવ્ય જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 16 જુલાઈના રોજ ભગવાન નગરચર્યાએ નીકળશે. ઇસ્કોનના સંસ્થાપકચાર્ય શ્રીલ પ્રભુપાદ દ્વારા વિશ્વભરમાં શરૂ કરાયેલી રથયાત્રાની આ દિવ્ય પરંપરા વડોદરાના લોકજીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. જગન્નાથપુરીની ભવ્ય પરંપરા અનુસાર વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની પવિત્ર પહિંદ વિધિ સંપન્ન કરશે. આ રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વડોદરા રેલવે સ્ટેશનથી થશે. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રાજકીય સામાજિક આગેવાનો, ધારાસભ્યો અને કાઉન્સિલરો હાજરી આપશે. દેશ વિદેશના ઇસ્કોનના વરિષ્ઠ ભક્તો સહિત લાખો શ્રદ્ધાળુઓ પ્રભુના રથની દોરી ખેંચી ધન્યતા અનુભવશે. યાત્રા દરમિયાન ઇસ્કોનના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ પણ કરવામાં આવશે. વડોદરાનો આ સૌથી મોટો ધાર્મિક મહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં ઉજવાય તે માટે ઇસ્કોન વડોદરા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. आज इस्कॉन मंदिर में आया, मैं बरसों से आता हूँ और मंदिर की भावना आस्था से जुड़ी है. भगवान की पूजा करना ये मन को शांति है, मन को शांति मिले, सुख घर परिवार सुखी होवे और निरंतर उनकी सेवा करते रहे, ये भी भगवान से प्रार्थना करते हैं. प्रेस कॉन्फ्रेंस ये बड़ौदा शहर के नगरजनों को बताना ये रथ यात्रा इतने टाइम पर निकलेगी, उसके अंदर आप लोग जुड़ो, भगवान का आशीर्वाद लो और सब एकता की डोरे में बन जाओ और शहर की प्रगति होवे, शहर के तमाम लोग सुखी और संपन्न होवे, ऐसी भगवान से प्रार्थना. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ફોર્મ સ્ક્રુટિનીમાં 7માંથી 5 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. 142 માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે ચૂંટણી અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન એક મોટો વળાંક આવ્યો છે. તમામ ઉમેદવારોના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં વિગતવાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 7 ઉમેદવારો પૈકી 5 ઉમેદવારોના નામાંકન પત્રો વિવિધ ટેકનિકલ ખામીઓને કારણે રદ કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા મળેલી વિગતો અનુસાર રદ થયેલા ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મનો પણ સમાવેશ થાય છે. આ બે ડમી ઉમેદવારોના કિસ્સામાં પક્ષનું સત્તાવાર મેન્ડેટ રજૂ ન થવાને કારણે તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય પક્ષના એક ઉમેદવારે ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલી જરૂરી પૂર્તતા કે દસ્તાવેજો સમયસર રજૂ ન કરતા તેમનું ફોર્મ પણ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. આમ કુલ 5 ફોર્મ રદ થતાં ચૂંટણી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે મેદાનમાં માત્ર 2 મુખ્ય હરીફો જ બાકી રહ્યા હોવાથી આગામી 30મી જુલાઈએ યોજાનાર મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળશે. સ્ક્રુટિનીની આ પ્રક્રિયા બાદ વડોદરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
વડોદરામાં પૈસાની લેતી દેતીના બનાવમાં કિશનવાડીના 17 વર્ષીય વિદ્યાર્થીઓ પર 10થી વધુ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા 17 વર્ષીય વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પૈસાની લેતી દેતીના અદાવતને લઈને એક 17 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરાતા તેનું કરુણ મોત થયું છે. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે તણાવ વ્યાપી ગયો છે. સૂત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર પૈસાની લેતી દેતીના મામલે ઉગ્ર બોલાચાલી બાદ 10થી વધુ શખ્સોના ટોળાએ સગીર વયના વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને દમ તોડી દીધો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી હત્યા કરનારા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા કિશનવાડી અને હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તમામ હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. अजय और धर्मा भाई बंजारा उपया का दोनों भाई उपया के पर किस बाबत को लेके आपकी झगड़ा किस और बाबत? उस बाबत में झगड़ा हुआ कि जब हम यहाँ इकट्ठे हुए थे किशनवाड़ी नारी पे, जब मेरी हम हमारा बंगाल का धंधा करते हम, तो वहाँ पर एक दूसरे के बाबत में हमारे गाड़ी को तो पकड़ाने के लिए कंप्लीट कर रहे थे, तो उसने मेरी गाड़ी पकड़ा दी थी. तो मैंने कहा उसको बोला था कि पैसा मेरे को दे दो, तो मैंने उसको 1,80,000 चुकवाया था. और उसके बाद में वो पैसे नहीं दे रहे थे और मेघराज बंजारा, विक्रम बंजारा और पंकज बंजारा, विनोद बंजारा, ये सब शामिल थे. और अभी जब मारम मारी हुई तब कितने लोग आए थे आपको? और उसके बाद में वो पंकज बंजारा भी था, विनोद बंजारा भी था और मेघराज बंजारा, विक्रम बंजारा, वो सब शामिल थे और मेरे बच्चे को मारा. किस चीज से मारा? किस चीज से मारा आपको? वो चाकू से मारा था. आप लोग कितने जन को चोट पहुंची है? मेरे को वहाँ पे उन लोगों ने खड़ा रखा, वहाँ पे मेरे को पकड़ लिया. उसके बाद में मेरे बच्चों को मारा उन लोगों. अच्छा, कितने बच्चे आपके? मेरे 2 बच्चे थे और मेरा लड़का इतनी देर में और उन सबको बुलाया. मैंने कहा तुम आ जाओ यहाँ पे, मेरे हमला होने वाला है. जब उन लोग आके खड़े हो गए और तब मेरे बच्चे को पहले मार दिया था, चाकू से मार दिया था. लाश લઈએ નહીં હમણાં. લાશ નહીં બી આજથી લાશ નહીં લીધો પેલાને જ્યારે પોલીસ હોય તો એને બોલાવો, નહીં તો પછી બિલકુલ નહીં તોડવાના અમે. हाँ હમણાં ખૂનની બદલે ખૂન થશે. મેં મારી નથી, મને નહીં સહન થતું. બસ मेरे बच्चों को मारा है. તાંદલજા સહકારનગર વિસ્તારમાં ડિમોલિશન થયાને 9 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ પીડિત પરિવારોને હજી સુધી આવાસ ફાળવવામાં આવ્યા નથી, તો છેલ્લા 24 મહિનાનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી, જેને લઈને પીડિત પરિવારો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. વડોદરાના તાંદલજા સહકારનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને આજે 9 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પીડિત પરિવારો આવાસ અને ન્યાય માટે ભટકી રહ્યા છે. ડિમોલિશન સમયે વચન અપાયું હતું કે જ્યાં સુધી કાયમ આવાસ ન મળે ત્યાં સુધી દર મહિને ભાડું ચૂકવાશે. જોકે છેલ્લા 24 મહિનાથી એક પણ પરિવારને ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેને કારણે પીડિતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિતોના જણાવ્યા મુજબ જે જમીન બિલ્ડરને સોંપવાની હતી તે પણ સોંપી દેવામાં આવી છે, તેમ છતાં ભાડાની ચૂકવણી રોકી દેવાતા ગરીબ પરિવારો આર્થિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે ભાડું ન ચૂકવીને ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોહસીન પઠાણ, ઝહીર બાપુ, સોહેલભાઈ, યુસુફભાઈ, અયાઝ બાપુ સૈયદ અને ઇરફાનભાઈ સહિતના આગેવાનોની આગેવાનીમાં પીડિતોએ કલેક્ટર કચેરી તેમજ રાવપુરા સ્થિત નંબર 1 શાળા ખાતે લેખિત આવેદનપત્ર આપ્યું હતું, જેમાં છેલ્લા 24 મહિનાનું બાકી ભાડું તાત્કાલિક ચૂકવવામાં આવે, પુનર્વસન આવાસનું કામ ઝડપથી પૂરું કરી વહેલી તકે મકાનોની સોંપણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 9 વર્ષ બાદ પણ પોતાના ઘરથી વંચિત પરિવારોએ તંત્ર અને બિલ્ડર પાસે પોતાના હકનું ભાડું અને કાયમી આવાસ મેળવવા માટે આર પારની લડતની ચેતવણી આપી છે. અમે 1 નંબરની સ્કૂલમાં આવ્યા છે, અહીં દુલેરામ પેંડાની સામે જે છે, અને અમારા જે સહકારનગરની રજૂઆત માટે અમે આવ્યા હતા
કેમ કે આજે અત્યારે 2017માં અમુક ડેમોલેશન થયું, આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં કોઈ જગ્યા પર નહીં થયું એવું અમે ડેમોલેશન કરાયું. એમને બિરયાની બી ખવડાવી, છાશ બી પીવડાવી, પાણીના બોટલ બી બિસ્લેરીના પીવડાયા, અને એ છતાંય અમે લોકોએ સારી રીતે ડેમોલેશન કરાયું. આજે અત્યારે અમારી જે આવામ છે સહકારનગરની, એ ગરીબ બસ્તીના અંદર એ લોકો એટલા પરેશાન છે, એટલા હેરાન થઈ ગયા છે કે કેટલા લોકો તો કબ્રસ્તાન પહોંચી ગયા ને કેટલા લોકો તો બિચારા વિચાર કરીને રાહ જોઈને મકાનો હજુ બન્યા નથી અને બિચારા બહુ તકલીફમાં એમ તેમ ભાડાના ઘરમાં રહે છે. અને એ લોકોને નથી ભાડા આવતા કે નથી એ લોકોના મકાનની ચાવી મળતી. બરાબર છે. આજે અત્યારે અમે જોઈએ છીએ, બિલ્ડર પાસે જઈએ છીએ, બિલ્ડર કહે છે કે અમારું ત્યાંથી આ કામ થઈ જવા દો, પેલું કામ થઈ જવા દો. આજે અત્યારે ત્યાંની જે આગળની જગ્યા હતી તે બી વેચાઈ ગઈ છે, પણ હજુ અમને લોકોને ચાવી મળી નથી. બરાબર છે. અને અમારું 24 મહિનાનું ભાડું ભેગું થયું છે, તે છતાંય બી અમે આજે મળવા આવ્યા હતા અને ઉપર આશીષભાઈને અમે મળ્યા. ઉપર આશીષભાઈ અમને એવું કીધું કે સ્ટેન્ડિંગ કમિટીમાં તમારી ફાઇલ મૂકી છે પણ હજુ હાથમાં લીધી નથી, તમે ચાહો તો વર્ષાબેનને મળી લો અને વર્ષાબેન તમારું કામ કરશે. તો અમે લોકો જવાની તૈયારી કરતા હતા, પણ અમે એવું થયું કે ટાઈમ થઈ ગયો તો વર્ષાબેન જતા રહ્યા છે એવો અમને મેસેજ મળ્યો. એટલા માટે અમે લોકોએ પછી એવું વિચાર્યું કે ચલો કંઈ વાંધો નહીં, મીડિયાના માધ્યમથી અમે આ વાત પહોંચાડે છે. અને અમારું સરકારને એક એવું છે કે આજે અમારી ભાજપ સરકાર છે અને ભાજપ સરકારના રાજમાં, નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં આવું બધું ગરીબોને હેરાન કરે, ગરીબોને પરેશાની આપે, એ બધું વસ્તુ શું સારું કહેવાય? હર્ષ સંઘવી સાહેબ આપણા સુરતમાં પાણી ભરાયું, અભી મેં 2 દિવસ પહેલાં મેં ન્યૂઝ જોઈ, એના અંદર હર્ષ સંઘવી સાહેબે એવું કીધું કે જે બી કોઈને નુકસાન થયું છે તમે બધા ગણી લીજો અને હિસાબ જે બી હોય કે એક જણ યાદ રાખજો. અને અમે મુખ્યમંત્રીને બી વાત કરી છે અને અમે ભૂપેન્દ્ર સાહેબને બી અમે વાત કરી છે અને અમે જાતે બધા આ ટીમ અમે આ કામ કરીશું કે જે લોકોને નુકસાન થયું છે બધું ભરપાઈ અમે પૂરું કરીશું. તો હર્ષ સંઘવી સાહેબની સોચ આટલી સારી છે, નરેન્દ્ર મોદી સાહેબની સોચ આટલી સારી છે, ભૂપેન્દ્ર સાહેબની સોચ આટલી સારી છે, તો પછી આવું કેમ ગરીબ બસ્તી હેરાન કેમ થાય છે? એના ઓફિસરો કંઈ કશું પ્રોબ્લેમ કરે છે કે પછી બિલ્ડર કંઈ પ્રોબ્લેમ કરે છે? અમારું તો બસ એક જ એક વસ્તુ કહેવું છે કે સહકારનગરને જલ્દથી જલ્દ ચાવી મળે અને 24 મહિનાનું જે ભાડું બાકી છે એ જલ્દથી જલ્દ મળે તો અમારી આવામ, અમારી સહકારનગર આજે અત્યારે અમારું એટલું ખુશ થઈ જાય કે ભાઈ એમને બધાને દુઆ મળશે. બરાબર છે. બસ મારી આટલી વિનંતી છે. सरकार जी आज क्या आगे वाले रहवासी है, हमारा मकसद यहाँ पे आने का और सरकार से रजूआत करने का मकसद सिर्फ और सिर्फ एक ही था कि भाई हमारे जो भाड़े 24 महीने से भाड़े नहीं दिए, हमारी पब्लिक, हमारे लोग बहुत परेशान हैं. बराबर. तो वो रजूआत करने के लिए हम लोग यहाँ पे आए थे और सरकारी हम लोग म्यूनसिपल कमिश्नर के यहाँ भी जाने वाले थे, लेकिन बहुत समय हो गया. कलेक्टर ऑफिस में भी जाके हमारे भाई लोग सब बराबर रजूआत, हमारा मकसद यही था कि भाई हमारा 24 महीने से भाड़े नहीं दिए और हमारे जो बताए मुताबिक, जैसे कि हमारे को अप्रैल में, मई में हमारे को लॉलीपॉपा दी थी कि भाई जून में तुम्हारे को घर का पैसा दे देंगे, जुलाई में दे देंगे, अभी फरवरी में आया. तो ये कब तक चलने वाला है? और हम वारंवार रजूआत रखते जा रहे हैं. कभी कमिश्नर, म्यूनसिपल कमिश्नर को हमने आवेदन पत्र दिया, कभी कलेक्टर के वहाँ दिया, कभी स्थाई में दिया. हम लोग वाह वंटोड़िए करते जा रहे हैं, लेकिन हम अभी तक हमारे मकसद तक पहुँचे नहीं है. सरकार से मीडिया थ्रू हमारी इतनी विनंती है कि भाई हमारे को हमारे मकसद तक पहुँचा देवे, हमारी बस्ती के लोगों के जो भाड़े वो पहुँचा देवे. और ख़ास करके एक हाथ जोड़ के रिक्वेस्ट है, हमारे जितने भी हमारे भाई कंधे से कंधा मिला के चलते हैं, वो सबकी मोहब्बत आपस में है और आपस में मोहब्बत रहे. और उनका खाली और खाली मकसद ऐसा है कि हमारी बस्ती वालों तक अपने घरों की चाबी पहुंचा देवे. क्योंकि इसके पहले भी हमने लगातार कमिश्नर को, कलेक्टर को, स्थायी समिति में वारंवार आंदोलन करे, वारंवार मेरे लोग, मेरे दोस्त हमारे साथ कंधे से कंधा मिलाकर चले हैं. हम लोग हमारी बस्ती से चल के आए कमिश्नर तक, कलेक्टर तक, लेकिन आज तक हमारे मकसद तक हम पहुंच नहीं सके. तो मीडिया थ्रू, मीडिया से हमारी ये चौथा स्तंभ है और मीडिया से हमारी दिल से रिक्वेस्ट है कि हमारी बात ऊपर तक पहुंचावे और हमारे जो भाड़े वो भी हमारे तक पहुंचे और हमारे घरों की चाबी भी हमारे को जल्द से जल्द देने की कोशिश करें. आज कहाँ पर आए थे और क्या बताया गया? हम लोग यहाँ पे 1 नंबर की स्कूल के पास आए थे. हम लोग यहाँ पे हमने ये आवेदन पत्र दिया है, लेकिन अर्जियाँ भी दी है. अभी यहाँ से हमारे कलेक्टर पे भी जाके आए, हमने वहाँ भी हमारा आवेदन पत्र दिया है. म्यूनसिपल कमिश्नर पे जाने वाले थे, लेकिन वो ऑफिस बंद हो गई. अभी यहाँ से कुछ जवाब दिया है? कल जाएंगे. यहाँ से इन्होंने हमने रिसीव कॉपी ली है, दूसरा कोई जवाब दिया नहीं. इन्होंने ऐसा बोला है कि भाई स्थायी समिति में वारंवार हमारे को ऐसी एक लॉलीपॉप देने में आती थी कि स्थायी समिति में तुम्हारी बात हो गई है, तुम्हारी एक साइन बाकी है, फिर तुम्हारे 10 भाड़े मिल जाएंगे 10 तारीख को. 10 तारीख चली गई, इसके लिए हम लोगों को एकता करके यहाँ पे आना पड़ा.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મકરપુરા વિસ્તારમાં આવેલી હરિઓમ ઇલેક્ટ્રોનિક્સ કંપનીને બેસ્ટ MSME એવોર્ડ પ્રાપ્ત થયો છે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓને આવરી લેતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સ્થાનિક ઉદ્યોગ જગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. કોન્ફરન્સ દરમિયાન સરકાર દ્વારા મધ્ય ગુજરાતના શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મકરપુરા GIDC સ્થિત અગ્રણી કંપની હરિઓમ ઇલેક્ટ્રોનિક્સને બેસ્ટ MSME એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ સમારંભમાં હરિઓમ ઇલેક્ટ્રોનિક્સને ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. કંપનીની આ ભવ્ય સફળતા અને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપતા હરિઓમ ઇલેક્ટ્રોનિક્સના ફાઉન્ડર નટવરભાઈ રાણા અને CEO કમલેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે અમારી કંપની દેશના ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાના માપદંડોને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમે ભારતમાં જ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્વદેશી સેન્સર અને લોડ સેલનું નિર્માણ કરીએ છીએ. આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન અમારી ટીમની ટેકનિકલ ઉત્કૃષ્ટતા અને સખત પરિશ્રમને આભારી છે, જે અમારા અને શહેર માટે અત્યંત ગર્વની બાબત છે. આ એવોર્ડ મળવાથી સ્થાનિક ઉદ્યોગ સાહસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સફળતા અન્ય લઘુ મધ્યમ ઉદ્યોગો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. અભિનંદન. અકસ્માતમાં બ્રેન હેમરેજથી મૃત્યુ પામેલા જીગરભાઈ મહેતાના અંગદાન થકી પરિવારજનો દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે. અકસ્માતમાં ગંભીર ઇજા બાદ બ્રેન હેમરેજ થતા જીવ ગુમાવનાર 44 વર્ષીય જીગરભાઈ મહેતાના પરિવારજનોએ અંગદાનનો મહાન નિર્ણય લઈને અન્ય દર્દીઓને નવજીવન બક્ષ્યું છે. ખાસ વાત એ છે કે ગોત્રે સ્થિત GMERS હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રથમ અંગદાનની ઘટના છે. રાજેશ ટાવર પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા જીગરભાઈ નટવરભાઈ મહેતાને 7-8 દિવસ પહેલા અકસ્માત નડ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેન હેમરેજ થતા તબીબોએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ કપરા સમયે પત્ની સ્મિતાબેન મહેતા અને પરિવારે હિંમતપૂર્વક સંમતિ આપીને જીગરભાઈને કિડની, લીવર અને આંખોનું દાન કર્યું હતું. જીગરભાઈના અંગોને ગોત્રી GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવીને અમદાવાદની IKDRC અને અપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ગોત્રે હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની ટીમે પુષ્પાંજલિ અર્પીને અંગોને આદરપૂર્વક વિદાય આપી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આહિરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે તેમજ મૃતકના પરિવારજનો અને મિત્રો ભાવુક હૈયે ઉપસ્થિત રહ્યા હતા. જીગરભાઈ નટવરભાઈ મહેતા, ઉંમર વર્ષ 44, થોડા સમય પહેલા માર્ગ અકસ્માતમાં તેમને માથા પર ગંભીર ઈજા થતા તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. ત્યારબાદ તેમને ગોત્રી મેડિકલ કોલેજમાં દાખલ થયેલ હતા, જ્યાં તેમનું બ્રેન ડેથ થતા હોસ્પિટલ સ્ટાફ તેમજ સેવાભાવી સંસ્થા દ્વારા તેમને અંગદાનનું એક સમજાવવામાં આવ્યું હતું અને તેમના પરિવાર દ્વારા એક આ સમાજ ઉપયોગી અને પ્રેરણાદાયક જે નિર્ણય લેવામાં આવ્યો અને તેમને
જીગરભાઈના મૃતદેહમાંથી એટલે કે બ્રેન ડેથ થયું હતું ત્યારે અંગદાનનો જે નિર્ણય લીધો એ એકદમ ઉપયોગી અને સેવાકીય કાર્ય માટે પ્રશંસનીય લાયક છે. આ દુઃખદ પરિસ્થિતિમાં તેમને જે આ નિર્ણય લીધો તે માટે તેમના આ નિર્ણયને અમે બિરદાવીએ છીએ. સાથે સાથે આ જે અંગદાન માટે ડૉક્ટર દીપાલી મેડમ તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અનુભાઈ ચંદાની સાહેબ, સાથે અમારા નર્સિંગ સ્ટાફ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ, તેમજ સેવાભાવી સંસ્થા, પોલીસ સ્ટાફ, તેમજ આ એક ઉમદા કાર્યને આપના સુધી પહોંચાડવા માટે સવારથી જે ઊભા રહેલા મીડિયાકર્મી ભાઈઓ તમામનો અમે આભાર માનીએ છીએ. ફરી એકવાર હું એ જ કહીશ કે પરિવારના આ જે નિર્ણય છે એમને અમે આવકારીએ છીએ. મૃત્યુ પછી પણ જો તમારે જીવવું હોય તો લોકોને આ રીતે અંગદાન કરવું જોઈએ અને પરિવારના આ જે નિર્ણય લીધો છે સરાહનીય છે અને અમે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એમના સદાય માટે આભારી રહીશું. જે લોકોને અંગની જરૂર છે એ લોકોને આ એક નવું જીવતદાન મળશે. ગોત્રી વિસ્તારમાં આવેલા અમારા રાજેશ ટાવર રોડ પર વિષ્ણુકુંજ સોસાયટીમાં જીગરભાઈ મહેતા કરીને 44 વર્ષની ઉંમર છે એમની, અને 4 થી 5 દિવસ પહેલાં એ હરિઓમનગર સાઈડ જતા હતા ત્યાં એમનું એક્સિડન્ટ થયું હતું અને એની અંદર એમના બ્રેન પર ઇફેક્ટ હતી, એટલે સિરિયસ હતા. આના પછી બ્રેન ડેડ થઈ ગયું એમનું, અને પછી ડૉક્ટરે એવું કીધું કે આ સમય દરમિયાન શું કરવું જોઈએ. તો ત્યાં કારણ કે બચવાની શક્યતા નહીવત જ હતી, અને જ્યારે ડેટ ડિક્લેર કરે એના કરતાં પહેલાં જો એમનું શરીર ચાલે છે ત્યાં સુધી જે અંગ છે તો ફેમિલીના લોકોએ ડિસ્કસ કરીને અમારા ધર્મેશભાઈ છે કન્ટિન્યુ 5 દિવસ એની સાથે ખાધા પીધા વગર હતા. સોસાયટીના દરેક પરિવાર ગણીને દરેક વિષ્ણુકુંજના દરેક લોકો પણ એમની સાથે છેલ્લા 4-5 દિવસ દરમિયાન ફેમિલીએ એક એવું વડોદરા શહેર સંસ્કારી નગરી છે એને કેવું એક ઉત્તમ આવા દુઃખના સમયમાં પણ એક આવું મોટું એક દાન જે કરવું, આપણે રક્તદાન કરીએ સમજ્યા, નેત્રદાન કરીએ, પણ આખું ઓર્ગન એ જેનું લીવર છે, ફેફસા છે, કિડની છે, એની એક આંખ ડેમેજ છે, જ્યારે બીજું એક આંખ છે સારી છે, એવી રીતના સિમ્સની અંદર આપવાના છે, એવી રીતના એપોલોમાં આપવાના છે. તો આ પ્રકારનું એક દાન કરીને મને લાગે આખા શહેરની અંદર નહીં, આખા દેશની અંદર આવા યુવાનો માટે એક પ્રેરણાદાયક છે. કારણ કે ઘરની અંદર પોતે આવી પોતાનો જુવાન જો છોકરો જાય, પોતાની એક દીકરી મૂકીને જાય, એવા સમયમાં એમના પત્નીનું, એમના માતા પિતાનું જે એક લોકો માટે, કારણ કે એમાં આ તાત્કાલિક આજે ડૉક્ટરના કહેવા પ્રમાણે જ્યારે એવું સાંજે 5:30 થી 6 એ બધું અહીંથી લઈને અમદાવાદ જશે, એપોલોમાં છે, સિમ્સમાં જશે, અને અલગ પેશન્ટોને બી ત્યાં તૈયાર રાખેલા છે, એમનું બી ટ્રાન્સફર ત્યાં આગળ કરવામાં આવશે. તો એક જ જીવ બીજા 4 થી 5 જીવને જ્યારે મદદ કરતો હોય તો મને લાગે આ જીવ સ્વર્ગલોકની અંદર જ પહોંચે. અને આવા પરિવારને હું ખૂબ ખૂબ વંદન કરું છું, કારણ કે આ સંસ્કારી નગરીનો એક ઉત્તમ મેસેજ છે. વડોદરામાં સેવા અને સમર્પણ માટે જાણીતા કાળજી કેર સેન્ટર દ્વારા સફળતાપૂર્વક 15 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. શહેરમાં બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસ, પાર્કિન્સન અને ગંભીર શારીરિક અક્ષમતા ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલા કાળજી કેર સેન્ટર પોતાના સફળ અને ગૌરવપૂર્ણ 15 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2021માં શરૂ થયેલી આ સંસ્થા આજે પુનર્વસન ક્ષેત્રે એક અનોખી મિસાલ બની ચૂકી છે. અત્યાર સુધીમાં 4,300થી વધુ દર્દીઓ અહીંથી સાજા થઈને નવું જીવન મેળવી પોતાના ઘરે પરત ફર્યા છે. આ સીમા ચિહ્નરૂપ અવસરે વૈષ્ણવ આચાર્ય પૂજ્ય વ્રજરાજ મહોદયશ્રીએ સેન્ટરની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની આધુનિક ફિઝિયોથેરાપી સુવિધાઓ અને માનવીય અભિગમ સાથે થતા સેવા કાર્યની મુક્ત મને પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય વ્રજરાજ મહોદયશ્રીએ જણાવ્યું કે વડોદરામાં આવી સંસ્થા હોવી એ ગૌરવની વાત છે અને ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં આવા વધુ કેર સેન્ટરો શરૂ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. જ્યાં પરિવારજનો માટે ગંભીર દર્દીઓની સતત સાર સંભાળ રાખવી અઘરી બને છે, ત્યાં કાળજી કેરનો સ્ટાફ પરિવારના સભ્યની જેમ સેવા આપી દર્દીઓને ફરી સ્વાવલંબી બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. સેન્ટરના સંચાલક નિકુંજભાઈએ જણાવ્યું કે અત્યાધુનિક સાધનો અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટની ટીમ સાથે શરૂ થયેલી આ સફર આગામી સમયમાં પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાના સંકલ્પ સાથે નિરંતર ચાલુ રહેશે.
કાળજી કેર સેન્ટરના આજે 15 વર્ષ પરિપૂર્ણ થયા છે. 4-5 માળનું આ બિલ્ડિંગ છે. ખૂબ સારી સુવિધાઓ રિહેબ પેશન્ટ્સ માટે અહીંયા કરવામાં આવી છે. અહીંયા શાંતિનો પણ અનુભવ થાય છે. ખૂબ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈને બ્રેન સ્ટ્રોક આવ્યો હોય અથવા ફિઝિકલી કોઈ ડિસેબલ થયેલા હોય ત્યારે પરિવારજનો એમના પોતાના સ્વજનોને ઘરે એવી લાગણી હોય કે અમે ઘરે લઈ જઈએ પણ ઘરે એમની યોગ્ય કાળજી લઈ શકતા નથી. એટલે એવા સ્વજનો માટે આ કાળજી સેન્ટર એક આપણું પરિવાર બનીને, આપણા પરિવારના સભ્યો બનીને અહીંયાનો આખો સ્ટાફ એ આપણા સ્વજનોની ખૂબ સારી કાળજી લે છે. આ સેન્ટરના જ્યારે 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે પ્રસંગે નિકુંજભાઈ, દર્શનાબેન અને આખી કાળજી કેરની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પ્રદાન કરું છું. 4300થી પણ વધારે પેશન્ટો જ્યારે અહીંયાથી સાજા થઈને ગયા હોય એ ખરેખર એ આપણા સૌ માટે એક સંતોષનો વિષય છે. વડોદરા શહેરમાં આ પ્રકારના સેન્ટરો એ આશીર્વાદરૂપ સેન્ટર છે. ભવિષ્યમાં કાળજી કેરના યુનિટ એ ગુજરાતભરના અંદર અલગ અલગ શહેરોના અંદર પણ સ્થપાશે એવી સૌની લાગણી છે. ત્યારે નિકુંજભાઈ, દર્શનાબેન અને સમસ્ત કાળજી કેરની ટીમને આ પ્રસંગે અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું. અને જે પણ પેશન્ટો કાળજી કેરમાં અત્યારે રહી રહ્યા છે અને પોતે અહીંયા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટોની એક્સરસાઇઝો કરીને, ફિઝિયોથેરાપીની પ્રાપ્તિ કરીને જે સાજા થઈ રહ્યા છે એમને પણ પ્રભુ સાજા કરે અને અહીંયાથી સાજા થઈને એ જાય એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામનાઓ. કાળજીનો 15મો ફાઉન્ડેશન ડે છે. 2011માં કાળજીની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે શ્રી પરમ પૂજ્ય પધરામણી કરી છે. કાળજી છેલ્લા 15 વર્ષથી રિહેબિલિટેશન ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ કરીને સ્ટ્રોક, પાર્કિન્સન ડિસીઝ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા કન્ડિશન જેમાં દર્દીને લાંબો સમય સુધી થેરાપી અને કેરની જરૂર હોય એ વ્યવસ્થા આપણે પૂરી પાડીએ છીએ. થેન્ક યુ નિકુંજભાઈ. હાઈવે 4 લેન પ્રોજેક્ટમાં તેજગઢ બજારને બચાવવા માટે વેપારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 56 પર ફેરકુવાથી બોડેલી સુધીના માર્ગને 2 લેનમાંથી 4 લેન કરવાના પ્રોજેક્ટમાં ફેરબદલ કરવાની માંગ સાથે તેજગઢ વેપારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારી મંડળના જણાવ્યા અનુસાર હાલમાં પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર કરવા અને એજન્સી નક્કી કરવા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. જો વર્તમાન રોડને જ 4 લેન કરવામાં આવશે તો તેજગઢ ગામના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા અસંખ્ય પાકા મકાનો અને દુકાનો કપાતમાં જશે. આના કારણે વર્ષો જૂનું બજાર નાશ પામશે અને આશરે 300 પરિવારો બેઘર અને બેકાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓએ રજૂઆત કરી હતી કે જ્યાં લોકોની રોજગારી અને રહેણાંક પ્રભાવિત થતા હોય ત્યાં બાયપાસ રોડને જ પ્રાથમિકતા આપવી જોઈએ. હાલના ડીપીઆર ટેન્ડરમાં 5 બાયપાસનો પ્રસ્તાવ છે, પરંતુ તેમાં અસરગ્રસ્ત ગામોના નામ સ્પષ્ટ નથી. તેજગઢ બજારને બચાવવા માટે અહીં બાયપાસ બનાવવો અત્યંત આવશ્યક છે. આ રજૂઆત સમયે તેજગઢ ગામના અગ્રણીઓ, વેપારી બંધુઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. આજરોજ અમારે તેજગઢ ગામના વેપારી મંડળના આખું એક પ્રતિનિધિ મંડળ અને તેજગઢ ગામના મુખ્ય આગેવાનો તથા નગરજનો અમારા જે ગામના છે એ બધા ભેગા મળી અને કલેક્ટર કચેરી ખાતે અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમારી એક માંગણી અને લાગણી એવી છે કે જે ટૂંકા સમયની અંદર નેશનલ હાઈવે 56નું જે ફેરકુવાથી બોડેલી જબુગામ સુધી જે 4 લેન રસ્તો કરવાનો છે એમાં જે જમીન સંપાદન કરવાની થાય છે એ જમીન સંપાદન ના કરી અને જે અમારું મુખ્ય વેપારી મથક આવેલું છે એમાં વેપારીઓની દુકાનો તથા ગ્રામજનોના ઘરો પણ તૂટે એવી સંભાવનાઓ છે. તો એના માટે સરકારશ્રી વિચારણા કરી અને બાયપાસ અથવા અન્ય કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને લોકોને એના માટે રાહત થાય એના માટે એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જે આજે કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને એમના દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કે આવનારા 2 દિવસમાં નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ તેમજ તેજગઢ અને પાવી જેતપુરના મુખ્ય નાગરિકો તથા વેપારી મંડળ સાથે એક મિટિંગ કરવામાં આવશે અને આ જે સમસ્યા છે એનું સુખદ નિવારણ લાવવામાં આવશે એ ખાતરી આપવામાં આવી. આકાશ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય, તેજગઢ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.